નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી લર્નિંગ હબમાં હું ભરત તરસરી આપનું સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરની અંદર પ્રવાહ વિદ્યુતની અંદર કિર્ચોફના નિયમો ખૂબ એટલે અગત્યનો ટોપિક છે. એવા કિર્ચોફના નિયમો આપણે જોઈશું. તો કિર્ચોફના મિત્રો બે નિયમ છે. પ્રથમ નિયમ કિર્ચોફ ફર્સ્ટ લો, બરાબર છે. એ શું કહે છે? પરિપથના કોઈ જંક્શન પાસે ભેગા મળતા પ્રવાહોનો બેઝિક સરવાળો શૂન્ય થાય. બેથી વધારે વાહકો ભેગા થતા હોય ને, બેથી વધારે ઓછામાં ઓછા 3, તો એને જંક્શન કહેવાય. આમાં અહીંયા તમે જુઓ, જંક્શનમાં 5 વિદ્યુત પ્રવાહો છે. કોઈ નજીક આવે, કોઈ દૂર જાય છે. આ બધી દિશા યાદચ્છિક છે, કારણ કે મોટું નેટવર્કનો એક ભાગ છે, એટલે ગમે તેમ પ્રવાહ જઈ શકે. તો બધાનો સરવાળો કરો ને તો શૂન્ય થાય. એટલે કે તમે જુઓ કે આ 2 પ્રવાહ નજીક આવે છે અને 3 દૂર જાય છે. એનો બેઝિક સરવાળો કરવાનો. હવે ધારો કે નજીક આવે એને આપણે ઋણ લઈએ, બરાબર, દૂર છે એને ધન લઈએ, તો આવું થાય -I1 + I2 -I3 + I4 + I5. બધાનો સરવાળો શું થાય? શૂન્ય. એટલે એને સિગ્મા કહેવામાં આવે છે. સિગ્મા I બરાબર 0. જેટલા પણ પ્રવાહ હોય ને બેઝિક સરવાળો શૂન્ય થાય છે. અને હા મિત્રો, કિર્ચોફનો પ્રથમ નિયમ છે ને, એ વિદ્યુતભાર સંરક્ષણના નિયમને આધારે મળે છે. કારણ કે કોઈ પણ અહીંયા આડછેદ પાસે જેટલો વિદ્યુતભાર આવે છે ને, આ બંનેનો વિદ્યુતભાર આવે, ધારો કે આનો Q1 આવે અને આનો Q3 આવે, એ બધો જ વિદ્યુતભાર દૂર જતો રહે. Q2, Q4, Q5, બરાબર. અને નજીક આવતો વિદ્યુતભાર = દૂર જતો વિદ્યુતભાર. એમના આધારે આ નિયમ મેળવવામાં આવ્યો છે. એટલે મિત્રો ખાસ યાદ રાખો કે કિર્ચોફનો પ્રથમ નિયમ વિદ્યુતભાર સંરક્ષણના નિયમના આધારે મળે છે. બીજો નિયમ છે વોલ્ટેજ નિયમ કહેવાય. પેલો કુલમ માટેનો કહેવાય એટલે KCL, આ વોલ્ટેજ માટેનો કહેવાય એટલે KVL. અને બીજું નામ છે લૂપનો નિયમ કહેવાય. બંધ પરિપથમાં પૂર્ણ ચક્ર પરના વિદ્યુત સ્થિતિમાનનો બેઝિક સરવાળો શૂન્ય હોય છે. આ બંધ પરિપથ છે. હવે અવરોધના 2 છેડા વચ્ચેનો તફાવત, આ 5 અવરોધના 2 છેડા વચ્ચેનો તફાવત, આ 2 જુદી આપણે વિદ્યુત કોષ લઈએ, એ પણ અંદર આવી ગયું. બધાના વોલ્ટેજનો સરવાળો શૂન્ય થાય. આના માટે વોલ્ટેજ જોવાનો હોય તો પ્રવાહ અને અવરોધનો ગુણાકાર, પ્રવાહ અને અવરોધનો ગુણાકાર. તો આમાં છે ને મિત્રો, આપણે મુસાફરી કરવાની હોય કોઈ એક દિશામાં. ધારો કે આપણે અહીંયાથી બિંદુએથી શરૂ કર્યું અને અહીંયાથી આમ શરૂ કર્યું, તો આપણે જે દિશામાં જઈએ ને, આપણે આમ ગણતરી કરીએ, આમ જે બાજુ આપણે ગણતરી કરતાં કરતાં આગળ વધવું હોય એને મુસાફરીની દિશા કહેવાય. આમ ગણતરી કરતાં કરતાં આગળ વધો તો એ મુસાફરીની દિશા. જવાબમાં કોઈ ફરક ના પડે. ધારો કે આપણે આમ ચાલવું છે, તો આપણે આમ છે ને આપણી દિશામાં જ પ્રવાહ આવ્યો, અહીંયા તીર આ બાજુ છે, એટલે I1 R1 ઋણ આવે, આવું આવે I1 R1 ઋણ. પછી આપણે વિરુદ્ધ દિશામાં આવ્યો, અહીંથી આમ જઈએ છીએ આપણે, આ વિરુદ્ધ દિશામાં આવ્યો એટલે આ પ્લસ આવે. આપણે વિરુદ્ધ દિશામાં છે એટલે આ પણ પ્લસ આવે. પછી આપણે આમ જઈએ છીએ, આપણી દિશામાં જ છે એટલે આ માઇનસ આવે. પછી અહીંયા શું આવશે? આપણી દિશામાં એટલે માઇનસ આવશે. અહીંયા જોવાનું, આપણે જે બાજુ ગતિ કરીએ ધનથી ઋણ તરફ, અને અહીંયાથી અહીંયા પહોંચ્યા તો આના કરતાં વિદ્યુત સ્થિતિમાન ઘટ્યું. ઓકે, ઘટ્યું એટલે અહીંયા માઇનસ આવે =0. બધાનો બેઝિક સરવાળો શૂન્ય થાય. અને હા મિત્રો, વિદ્યુત સ્થિતિમાનની એક મૂલ્યતા અને ઉર્જા સંરક્ષણના નિયમના આધારે આ બીજો નિયમ આપણને મળે છે. મિત્રો, વિદ્યુત સ્થિતિમાનની એક મૂલ્યતા શું છે? તો કે સ્થિર બંધ પરિપથમાં કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન અચળ રહે છે. ધારો કે 50 વોલ્ટ છે. હવે આપણે ભ્રમણ કરતા મુસાફરી વોલ્ટેજની ગણતરી કરતાં કરતાં અહીંયાથી આગળ વધ્યા, પાછો સરવાળો બાદબાકી કરતાં અહીંયા પહોંચ્યા, તો અહીંયા 50 ને 50 વોલ્ટ રહી.
અચળ જળવાઈ રહે. અહીંયા ધારો કે 40 વોલ્ટ છે, તો પછી ગણતરી કરીને ફરીવાર ત્યાં આવીએ ને તો 40 વોલ્ટ જ રહે. અને વિદ્યુત સ્થિતિમાનની એક મૂલ્યતા કહેવાય. તો આ જે બીજો નિયમ છે એ ઉર્જા સંરક્ષણના નિયમ અને વિદ્યુત સ્થિતિમાનની એક મૂલ્યતાના આધારે મિત્રો મેળવવામાં આવ્યો છે. ઓકે, ઉર્જા સંરક્ષણ ધારો કે અહીંયા 40 વોલ્ટ છે અને વોલ્ટ એટલે જૂલ પ્રતિ કુલમ. એકમ ધન વિદ્યુતભાર પાસે અહીંયા 40 જૂલ ઉર્જા હોય. એ 40 જૂલના 40 જૂલ રહી. ઉર્જા વેડફાતી નથી કે કોઈ વધતી નથી. એટલે ઉર્જા સંરક્ષણનો નિયમ પણ એ દર્શાવે છે. મિત્રો, આ વાપરવા માટેની સંજ્ઞા પદ્ધતિ. જંક્શન તરફ જતા પ્રવાહો ધન અને જંક્શનથી દૂર જતા પ્રવાહો ઋણ ગણો. શેમાં? પ્રથમ નિયમની અંદર આપણે જોયું. જંક્શન તરફ જતા પ્રવાહો ધન અને જંક્શનથી દૂર જતા પ્રવાહો ઋણ ગણી શકાય. અને આના કદાચ ઉલટું ગણો તોય ચાલે. અને બીજા નિયમમાં જોઈએ તો પ્રવાહની દિશા મુસાફરી કરતા આયાર ઋણ ગણો અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં મુસાફરી કરતા આયાર ધન ગણો. આપણે ટૂંકો મુસાફરી કરી પ્રવાહની દિશામાં જ હોય તો આયાર શું ગણવાનું? ઋણ. અને મુસાફરી કરીએ પ્રવાહની દિશા એની વિરુદ્ધમાં હોય તો આયાર ધન ગણવાનું. જો આવી રીતે આપણે આમ જઈએ છીએ, બરાબર, મુસાફરી આમ છે, પ્રવાહ પણ આ દિશામાં જાય તો આ બેનો ગુણાકાર માઇનસ. અને આપણે આમ જઈએ છીએ, પ્રવાહ આમ આવે છે તો ધન આવશે. આયાર શું લેવો? ધન. નેક્સ્ટ મિત્રો, વિદ્યુત કોષ આવે તો તમે શું કરો? તો મુસાફરી કરતા બેટરીના ધન ધ્રુવમાંથી પ્રવાહ દાખલ થઈએ તો તેનું EMF ઋણ ગણો. આપણે આ મુસાફરી કરીએ, પહેલા ધન છેડો આવ્યો, પછી ઋણ આવ્યો, ધનથી ઋણ પર છે એટલે ઓછું હોય સ્થિતિમાન એટલે માઇનસ. અને અહીં ઋણથી ધન ઉપર છે, મુસાફરી આમ કરીએ છીએ તો શું આવે? પ્લસ આવે વોલ્ટેજ. ધન ગણવું. અને જો મિત્રો માર્ગમાં કેપેસિટર આવે તો શું? કેપેસિટરમાં ઋણ પ્લેટમાંથી દાખલ થતા સ્થિતિમાન ધન, ઋણથી ધન પર ગયા હોય એટલે ધન સ્થિતિમાન, અને ધનથી ઋણ પર ગયા હોય તો ઋણ સ્થિતિમાન. છેલ્લે જે પહોંચીએ ને એ પ્રમાણે લખો. આવી રીતે. જોકે કેપેસિટરના ઓછા પૂછાય છે પણ છતાંય આપણે સાથે સાથે જાણી લેવું જરૂરી છે. ઇન્ડક્ટરની વાત કરીએ તો ઇન્ડક્ટરમાંથી પ્રવાહની દિશામાં મુસાફરી કરતા સ્થિતિમાન શું આવે મિત્રો? પ્રવાહની દિશામાં જ જઈએ તો અવરોધની જેમ ઋણ સ્થિતિમાન, અને વિરુદ્ધ દિશામાં જઈએ તો શું આવશે? સ્થિતિમાન ધન છે ને. VL = L d/dt. જો આવી રીતે ઋણ અને આ ધન. તો અવરોધ, ઇન્ડક્ટર, કેપેસિટર ત્રણેયનું આપણે જોયું છે મિત્રો. હવે આપણે જોઈએ કે કોઈ સમઘન હોય, બરાબર, 12 તારનો સમઘન, બરાબર, તો એને બે વિકર્ણ લઈ લઈએ, જેમ કે EG, આ EC વિકર્ણ એટલે આ વિકર્ણ, હા, અથવા AG આ વિકર્ણ, આ ચાલે. અથવા તો વિકર્ણના બે બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ યાદ રાખજો મિત્રો, કેટલા? 5R/6 છે. એટલે કે અહીંયા ડાયરેક્ટ જોડી દો તમે કોઈ પણ બેટરી વિકર્ણ વચ્ચે તો સમતુલ્ય અવરોધ કેટલો આવે? 5R/6 આવે છે. તેના એક સપાટીના વિકર્ણના બે શિરોબિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ, જેમ કે AC ED, AC એક જ સપાટી AC, બરાબર છે, અથવા આ બે જુઓ તો એમનો અવરોધ શું થશે? એક મિનિટ કાઢી નાખું છું પહેલા. આ લ્યો અથવા આ લ્યો તો મિત્રો એ શું આવે ખબર છે? 3/4R. તેની કોઈ એક ધારના બે છેડા આગળના શિરોબિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ, જેમ કે AB, જો આ બે વચ્ચેનો સમતુલ્ય અવરોધ લ્યો, અથવા આ બે વચ્ચેનો લ્યો, અથવા આ બે વચ્ચેનો લ્યો, તો કેટલા આવે? 7/12R. તેની સામસામેની ધારના શિરોબિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ NM XY આ બે, આ અથવા જો આ X અને Y આવી રીતે લ્યો તો એ કેટલો આવે છે મિત્રો? R = R. અને લાસ્ટમાં R અવરોધવાળા 11 તારમાંથી સમઘનની કોઈ એક ધારના બે છેડા પરના શિરોબિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ. એટલે 11માંથી એક કાઢી નાખો તાર,
એ જ બે જે તાર કાઢી નાખ્યો એ બે શિરોબિંદુ વચ્ચે બેટરી જોડો તો 5/7R. અને સમઘનનું પણ ઘણું ઉપયોગી છે મિત્રો. છે આ સમતુલ્ય અવરોધ પણ કિર્ચોફના નિયમને આધારે મળે છે એટલે આમાં લીધું છે. બાકી અવરોધના શ્રેણી સમાંતર જોડાણ રીતે નથી. ઓકે મિત્રો, તો આ કિર્ચોફના બંને નિયમ આપણે પ્રવાહ વિદ્યુતની અંદર ખૂબ એટલે ખૂબ અગત્યના છે અને એકદમ ક્રિટિકલ MCQ આપણે સોલ્વ કરવા માટે આ નિયમ ખૂબ એટલે ખૂબ ઉપયોગી તમને પુરવાર થશે. તો મિત્રો આ થિયરી ખાસ જોવાનું ચૂકશો નહીં. થેન્ક યુ મિત્રો.